સરસ્વતીની ઉપાસના કરી હતી. અને સરસ્વતી કવચ આખું છે. યાજ્ઞવલ્ક્યજીએ સરસ્વતી કવચ આખું જેપ્યું હતું. નવમા સ્કંદમાં આખું એક કવચ છે. જે પણ વ્યક્તિ આ કવચનો પાઠ કરે એમાં બધા જાતના મંત્રો છે. જેને સરસ્વતીને પ્રસન્ન કરવા હોય એના માટેનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ સરસ્વતી સ્વાહા, એ મંત્ર છે. બીજો મંત્ર છે શ્રીમ ઓમ હ્રીમ સરસ્વત્યે સ્વાહા, ઓમ શ્રીમ હ્રીમ ભગવત્યે સરસ્વત્યે સ્વાહા, ઓમ ઐમ હ્રીમ વાગવાદિન્યે સ્વાહા, ઓમ હ્રીમ વિદ્યા અધિષ્ઠાત્રી દેવ્યે સ્વાહા, ઓમ શ્રીમ હ્રીમ બ્રાહ્મ્યે સ્વાહા, ઓમ શ્રીમ હ્રીમ ઓમ હ્રીમ, એવા હ્રીમ વિદ્યા સ્વરૂપાય નમઃ, આવા ઘણા બધા મંત્રો છે. પણ આ બધા મંત્ર ન જપવા હોય ને એક જ મંત્ર જપવો હોય, તમારી જીહવાના અગ્રભાગમાં જો વિદ્યાની પ્રાપ્તિ તમારો દીકરો બોલી શકતો ન હોય, એને ક અને ત બોલવામાં તકલીફ પડતી હોય, એને કોઈ શબ્દ ઉચ્ચારણ કરવામાં તકલીફ પડતી હોય, તો 14ના દિવસે એની જીભ પકડી અને 3 વખત ખેંચીને મંત્ર બોલવા જોઈએ. 2 મંત્રો બતાવ્યા છે. એક ઓમ ઐમ જિહ્વાગ્રવાસિન્યય સ્વાહા, એ મંત્ર, અને એક મંત્ર રાજ કહેવામાં આવ્યો છે, સૌથી મોટો મહામંત્ર. અને આ મંત્ર જે જપે એની વાણી સરસ્વતી જેવી થઈ જાય. એમાં 5 લાખ જો આ કવચનો જપ કરવામાં આવે 5 લાખ વખત, તો માણસ બૃહસ્પતિ જેવો વિદ્વાન બની જાય છે. ઓમ ઐમ હ્રીમ શ્રીમ સરસ્વત્યે બુધજનન્યે સ્વાહા, સતતમ મંત્રરાજોયમ દક્ષિણે મામ સદાવતુ. આ છે મંત્ર રાજ. સરસ્વતીનો સૌથી પ્રિય મંત્ર, જેને યાદ બહુ ન રહેતું હોય એને આ મંત્ર જપવો જોઈએ. ઓમ ઐમ 2 માત્રા ઉપર, ઐમ પછી રીમ, હ ને ર ભેગો રીમ, પછી શ્રીમ, પછી ક્લીમ સરસ્વત્યે બુધજનન્યે સ્વાહા. આ મંત્ર રાજ કહેવાય છે. અને ત્રૈલોક્ય વિજયી કવચ પણ કહેવામાં આવે છે. બૃહસ્પતિ જેવો વિદ્વાન થઈ જાય જે આ મંત્રનો જપે. પંચલક્ષ જપેન્નૈવ સિદ્ધમ તુ કવચમ ભવેત, યદિ સ્યાત સિદ્ધ કવચો બૃહસ્પતિ સમો ભવેત. બૃહસ્પતિ જેવો વિદ્વાન થઈ જાય. અને આ જપ કરીને આ વિદ્વાન થયા. અને પછી નારદ બ્રહ્માજી પાસે ચર્ચા કરે છે. અને ત્યારે નારાયણ કહે છે કે જૂનો ઇતિહાસ હું તમને સંભળાવું. આ તરફ વ્યાસજી જન્મે જઈને એક જૂનો ઇતિહાસ સંભળાવે.